ભરૂચમાં બહાર આવેલા ચકચારી મનરેગા કૌભાંડમાં ભરૂચ પોલીસની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે કોંગ્રેસના નેતા હીરા જોટવા, તેના પુત્ર દિગ્વિજય જોટવા અને હાંસોદ તાલુકા પંચાયતના ઓપરેટર રાજેશ ટેલરની ધરપકડ કર્યા બાદ વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ભરૂચ પોલીસે મનરેગા યોજના હેઠળ કામ કરનાર જલારામ અને મુરલીધર એજન્સીના પ્રોપરાઇટર અને વચેટિયાની ધરપકડ કરી છે. જલારામ એન્ટરપ્રાઇઝના પિયુષ ઉકાણી, મુરલીધર એન્ટરપ્રાઇઝના જોડા સબાટ અને ભરૂચમાં આ 2 એજન્સીના કામ કરનાર સરવન સોલંકીની પણ ધરપકડ કરવામાં આવી છે. આ બંને એજન્સીઓ કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા સાથે જ સંકળાયેલા હોવાનું બહાર આવ્યું હતું. હીરા જોટવાએ આ મામલામાં મોટા ટ્રાન્ઝેક્શન કર્યા હોવાનું પણ પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. અત્યાર સુધી કુલ 6 આરોપીઓની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. તો આ તરફ મનરેગા કૌભાંડ અંગે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ તપાસની પણ માંગ કરી છે. ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે કૌભાંડથી એકઠા થયેલા પૈસા હવાલાથી લંડન મોકલાયા હતા અને લંડનની કંપનીમાં ખૂબ મોટું રોકાણ કર્યું હોવાના ચૈતર વસાવા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા. હીરા જોટવાની કરોડો રૂપિયા ભેગા કરી લંડન નાસી જવાની યોજના હોવાનું પણ ચૈતર વસાવાએ જણાવ્યું હતું. હીરાભાઈ જોટવા પોતે જ એના પ્રોપરાઇટર હતા, માત્ર કાગળ પર બીજાને પ્રોપરાઇટર દર્શાવતા હતા. તો આ તમામ નાણાં હીરાભાઈ જોટવાએ કેટલાક નાણાં સ્થાનિક નેતાઓને, અધિકારીઓને અને કેટલીક પાર્ટીઓને ફંડ આપ્યું છે. અને બીજા જેટલા પણ મોટા નાણાં હતા એ હીરાભાઈ જોટવા, એમના પુત્ર દિગ્વિજય જોટવા, અભય જોટવા જ્યારે લંડનમાં ભણીએ છે એમ કરીને ત્યાં રહેતા હતા, તમામ નાણાં અહીંથી વિદેશમાં એમણે હવાલાના પેટે મોકલાવેલા છે. અને વિદેશમાં એક કંપનીમાં એમણે ખૂબ મોટું રોકાણ કર્યું છે. એમને ખબર હતી આજે નહીં તો કાલે કૌભાંડ કદાચ બહાર નીકળે તો આપણે વિદેશમાં જઈને પણ સેફ થઈ જઈશું. ત્યારે મારે સરકારશ્રીને વિનંતી છે, તમે આમાં સીબીઆઈ, ઈડી અને જીએસટી વિભાગને પણ જોડો. માત્ર એસઆઈટી બનાવીને તપાસ ચાલવા દેવાશે નહીં, કેમ કે જો સઘન તપાસ થાય તો અહીંના કેટલાક સાંસદો, મંત્રીઓ અને કેટલાક કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ આમાં બહાર આવે એવા છે. કેટલાક નામો બહાર આવે એવા છે. અધિકારીઓના નામો પણ બહાર આવે એવા છે. એમાં ટીડીઓથી લઈને નિયામક સુધીના નામો બહાર આવે એવા છે. એટલે એસઆઈટીને આ લોકો નિષ્પક્ષ તપાસ કરવા દેશે એવું મને લાગતું નથી. એટલે સીબીઆઈ તપાસ થાય, એની સાથે ઈડી, જીએસટી વિભાગ પણ જોડાય અને હવાલાના પેટે જે રકમ બહાર ગઈ છે એને પણ પાછી લાવવામાં આવે એવી અમે સરકારમાં માંગ કરીએ છીએ.